गुड मॉर्निंग टू ऑल ऑफ यू स्टूडेंट। केम छो बाळको बधा मजामां ने? ओके बाळको, तो आपणुं त्रीजुं युनिट संश्लेषित रेसाओ अने प्लास्टिक शरू हतुं। क्रम बाय क्रम આપણે અલગ અલગ ટોપિકોની માહિતીઓ પ્રાપ્ત કરતા જઈએ છીએ અને ધીરે ધીરે આગળ વધતા જઈએ છીએ। 50% જેવો સિલેબસ આપણો પૂર્ણ મીન્સ કે 50% યુનિટ આપણું છે પૂર્ણ થવા આવ્યું છે અને 50% યુનિટ બાકી છે। ધીરે ધીરે એ પણ પૂર્ણ થઈ જશે। તો બાળકો, આજના લેક્ચરમાં આપણો જે ટોપિક છે એ છે પોલિએસ્ટર અને એક્રેલિક। એના વિશે આપણે માહિતીઓ પ્રાપ્ત કરવાની છે। પરંતુ આજના લેક્ચરમાં આગળ વધતા પહેલાં ગયા લેક્ચરની અંદર જે માહિતીઓ પ્રાપ્ત કરી છે એને એકવાર ફરીવાર તાજી કરી લઈએ કે જેથી કરીને આજના લેક્ચર સાથે તાજું અને બધી લિંક જોઈન્ટ થઈ જાય। શું કામ તાજું? તો તમને ખબર છે કે તમે આજે આપણો સાયન્સનો લેક્ચર હોય તો તમે જૂનું જે આગળના લેક્ચરમાં ગયું છે એને રિવાઇઝ કરશો નહીં, એ અમને ગળા લગી વિશ્વાસ છે। એટલે આજના લેક્ચરમાં બધું નવું જ લાગે અને બધું જ નવું ના લાગે એટલા માટે 5-7 મિનિટ છે આપણે લેક્ચરની શરૂઆતમાં આગળના લેક્ચરનું રિવિઝન કરાવીએ કે જેથી કરીને તમને બધું યાદ આવી જાય અને રનિંગ લેક્ચર ડ્યુરિંગ લેક્ચર સાથે કનેક્ટિવિટી જળવાઈ રહે। તો ગયા લેક્ચરની અંદર બાળકો આપણે એક ટોપિક વિશે વાત કરી હતી। એ ટોપિક હતો નાયલોન। કયા ટોપિક વિશે વાત કરી હતી? નાયલોન વિશે આપણે વાત કરી હતી। નાયલોન, તો નાયલોનમાં આપણે જોયું હતું કે નાયલોન છે એ સંપૂર્ણ માનવ સર્જિત નાયલોન જે રેસા છે એ સંપૂર્ણ માનવ સર્જિત રેસા છે। આપણે રેયોનની વાત પણ કરી હતી એના આગળના લેક્ચરમાં કે રેયોન છે એ માનવ સર્જિત રેસાની અંદર આવે, પરંતુ એમાં કાચા માલ તરીકે વનસ્પતિ મીન્સ કે લાકડાના માવાનો ઉપયોગ થતો હતો। પરંતુ આ જે નાયલોન જે રેસા છે આ નાયલોન રેસામાં કોઈ પણ પ્રકારના વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય પદાર્થોનો ઉપયોગ થતો નથી। એ પણ આપણે સમજ્યા હતા। ઈસવીસન 1931માં આ નાયલોન રેસાને બનાવવામાં આવ્યા હતા। કેવી રીતના બનાવ્યો, કોણે બનાવ્યા, કઈ પ્રયોગશાળામાં તૈયાર થયા, એ સમયે મેં તમને આખી માહિતી આપી હતી। હવે કેવી રીતના? તો ભાઈ કોલસો, હવા અને પાણી, કોલસો, હવા, પાણી, કોલસો, હવા અને પાણીની મદદથી બનાવવામાં આવ્યા હતા। સંપૂર્ણ શા માટે માનવ સર્જિત? તો કે ભાઈ કોઈ પણ પ્રકારના વનસ્પતિ એટલે ભાઈ કુદરતી સ્ત્રોતનો ઉપયોગ થતો નથી, વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય। આ એક પણ પદાર્થનો ઉપયોગ થતો ના હોવાના કારણે, સંપૂર્ણ પ્રયોગશાળાની અંદર તૈયાર થયેલા હોવાના કારણે એને સંપૂર્ણ માનવ સર્જિત સૌપ્રથમ રેસા ગણવામાં આવે છે। કોલસો, હવા અને પાણી, ક્લિયર? આ આપણે નાયલોન રેસાની વાત થઈ। ત્યારબાદ આપણે એના ગુણધર્મો જોયા હતા। તો ગુણધર્મોમાં હળવા, વજનમાં હળવા હોય, સ્થિતિસ્થાપક, ત્યારબાદ મજબૂત, હળવા, સ્થિતિસ્થાપક, મજબૂત, ચમકદાર અને કરસલીઓ ના પડે ધોઈએ ત્યારે, આથી પહેરવા માટે ઘણા અનુકૂળ। આ બધા અલગ અલગ પ્રકારના જે એના ગુણો હતા એના વિશે આપણે વાત કરી હતી। તો આ ગુણધર્મો આપણે જોયા હતા। ત્યારબાદ આપણે જોયું હતું એના ઉપયોગો। તો ઉપયોગમાં આપણે જોયું હતું કે આ નાયલોન રેસા છે મજબૂત હોય, હળવા હોય, સ્થિતિસ્થાપક હોય, તો એના અલગ અલગ પ્રકારમાં ચીજ વસ્તુમાં એનો ઉપયોગ કરવામાં આવે છે। ભાઈ કેવા પ્રકારની ચીજ વસ્તુઓ? તો મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, ત્યારબાદ સ્લીપિંગ બેગ, કારની જે સીટ હોય એના સીટ બેલ્ટ, આ બધી અલગ અલગ વસ્તુઓમાં આ નાયલોનનો ઉપયોગ થાય છે। નાયલોનના રેસાનો પછી દોરડાને એવા બધામાં અલગ અલગ વસ્તુ બનાવવા માટે નાયલોન રેસાનો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, તો આ મજબૂત છે
રેસા એટલા માટે પેરાશૂટના દોરડા અને પર્વતારોહણના જે દોરડા બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ ભાઈ? તો કે ભાઈ મજબૂત છે અને પેરાશૂટ અને પર્વતારોહણ આ બંનેમાં સારી વસ્તુ, સારી ક્વોલિટીના દોરડાની જરૂર હોય છે. હવે તમે પર્વતારોહણ કરી રહ્યા હો અને અધવચ્ચેથી દોરડું તૂટે તો પછી જાનને જોખમ ઊભું થાય અથવા તો મૃત્યુ સુધી પણ અકસ્માત જઈ શકે. એવી જ રીતના પેરાશૂટમાં જમ્પ મારવાનો હોય છે ઉપરથી કોઈ ઘણી ઊંચાઈવાળી વસ્તુએથી, અને એમાં પેરાશૂટ સાથેના દોરડાઓ તૂટ્યા હોય તો શું થાય તમને બધાને ખ્યાલ છે. તો આવી અલગ અલગ પ્રકારની વસ્તુઓમાં આ નાયલોન રેસાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી જોઈ હતી. એક્ટિવિટી હતી કે ભાઈ કપાસ, ઊન, રેશમ અને નાયલોનના રેસાઓ છે એમાં સૌથી વધારે મજબૂતાઈ કયા રેસાની હોય છે. ચડતા અને ઉતરતા ક્રમમાં કેવી રીતના પૂછાય તો કેવી રીતના એનો આન્સર લખો, એ બધી જ વસ્તુઓ આપણે જોઈ હતી. ઓકે, તો બાળકો પછી અમુક પ્રશ્નોની પણ વાત કરી હતી. તો આટલી વસ્તુઓ છે બાળકો આપણે ગયા લેક્ચરની અંદર પ્રાપ્ત કરી હતી અને અલગ અલગ રીતના માહિતીઓ એકઠી કરી હતી. તો બાળકો આ વાત થઈ ગયા લેક્ચરની. હવે આપણે આપણો નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. નવો ટોપિક છે પોલિએસ્ટર અને એક્રિલિક. પોલિએસ્ટર અને એક્રિલિક બંને કૃત્રિમ સંશ્લેષિત રેસા છે, પરંતુ એને જુદા જુદા રીતના આપણે સમજશું. પહેલા પોલિએસ્ટરની વાત કરશું, ત્યારબાદ એક્રિલિકની વાત કરશું. તો પહેલો ટોપિક જોઈએ પોલિએસ્ટરનો. જો ભાઈ આ યુનિટ છે એ પોલિમર કોને એટલે ભાઈ ઘણા પ્રકારના એકમો ભેગા થઈ અને પોલિમરનું મોનોમરથી બનતું હોય છે. નાના નાના એકમોને મોનોમર તરીકે ઓળખાવા, મોટો પોલિમર. તો ઘણું મહત્વનું યુનિટ છે. તો હવે જોઈએ પોલિએસ્ટર વિશે બાળકો. આપણો ટોપિક આવે છે પોલિએસ્ટર. પોલિએસ્ટરની વાત કરીએ તો પોલિએસ્ટર છે એ કૃત્રિમ સંશ્લેષિત રેસા છે. શું છે? કૃત્રિમ સંશ્લેષિત રેસા એટલે ટૂંકમાં માનવ સર્જિત. તો માનવ સર્જિત રેસા કે ભાઈ માનવી દ્વારા બનાવવામાં આવ્યા છે, બરોબર. હવે પોલિએસ્ટર છે એ બે શબ્દોનો બનેલો શબ્દ છે. પોલિએસ્ટર બે શબ્દોનો બનેલો શબ્દ છે. કયા બે શબ્દોની જો વાત કરીએ તો પોલિએસ્ટર, પોલિએસ્ટર. ક્લિયર? આ પોલિએસ્ટર. હવે કયા બે શબ્દોનો બનેલો છે એની વાત કરવામાં આવે તો પોલી વત્તા એસ્ટર. તો પોલિએસ્ટરનું નિર્માણ કેવી રીતના થાય અથવા તો પોલિએસ્ટર બને કઈ રીતના? તો પોલી એટલે ઘણા અને એસ્ટર એટલે ક્રિયાશીલ સમૂહ, રાસાયણિક પદાર્થ. તો ઘણા બધા એસ્ટર ક્રિયાશીલ સમૂહ જોડાય અને પોલિએસ્ટરનું નિર્માણ કરતા હોય છે. ક્રિયાશીલ સમૂહ જેમ એક જ પ્રકારના નાના નાના એકમો જોડાય અને આખા જ નવા પોલિમરનું પદાર્થનું નિર્માણ કરતા હોય છે, એમ પોલિએસ્ટરમાં કોણ જોડાય છે એકમો? તો મોનોમર તરીકે એસ્ટર લઈ શકો. તો ઘણા એસ્ટરો જોડાય અને આખા પોલિએસ્ટરનું નિર્માણ કરતા હોય છે. વાક્ય સમજજો. ઘણા બધા એસ્ટર ભેગા થઈ અને આખું પોલિએસ્ટરનું નિર્માણ કરતા હોય અથવા તો પોલિએસ્ટર બનાવતા હોય. તો પોલિએસ્ટર કયા શબ્દનો બનેલો છે? પોલી વત્તા એસ્ટર. પોલી એટલે ઘણા અને એસ્ટર એટલે ક્રિયાશીલ સમૂહ. ઘણા એસ્ટરના ક્રિયાશીલ સમૂહો રાસાયણિક રીતે જોડાય અને પોલિએસ્ટરનું નિર્માણ કરે છે. ઓકે, તો પોલિએસ્ટરમાં પોલિમરમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ, સક્રિય ક્રિયાશીલ સમૂહ તરીકે એસ્ટર સમૂહ રહેલો છે. આ વાત થઈ પોલિએસ્ટરની. હજી આગળ વધારીએ તો ઘણા પોલિએસ્ટર છે. પોલિએસ્ટર અલગ અલગ પ્રકારના ઘણા છે, પરંતુ કોઈ ખાસ કરીને આ પોલિએસ્ટર જે શબ્દ છે એ ચોક્કસ પોલિએસ્ટર મોટે ભાગે
પીઈટી પેટ માટે વપરાય છે. કોના માટે વપરાય છે? પીઈટી. કે મોટે ભાગે પીઈટી માટે આ પોલિએસ્ટર શબ્દ છે વપરાતો હોય છે. હવે પીઈટીનું ફૂલ ફોર્મ જોવા જઈએ તો એનું ફૂલ ફોર્મ શું આવે? પોલીઇથિલિન. જો ટેક્સ્ટબુકની અંદર નથી, પીઈટીનું ફૂલ ફોર્મ ટેક્સ્ટબુકની અંદર નથી. તમારે જો એનું ફૂલ ફોર્મ જાણવું હોય અથવા તો ટેક્સ્ટબુકમાં ક્યાંય બાજુમાં કે મટીરિયલમાં ક્યાંય બાજુમાં લખવું હોય તો લખી શકાય પોલીઇથિલિન ટેરાપ્થેલેટ. ક્લિયર? પોલીઇથિલિન ટેરેપ્થેલાલેટ એનું ફૂલ ફોર્મ છે. એક પ્રકારનું પોલિએસ્ટર છે. ક્લિયર? રિપીટ અગેન, પીઈટી એટલે કે સામાન્ય રીતે આપણે પેટ કહીએ તો પોલીઇથિલિન ટેરેપ્થેલાલેટ એનું ફૂલ ફોર્મ થાય. હકીકતમાં આ ત્રણેય અક્ષરો સી કેપિટલની અંદર છે. ઓકે, જેને પીઈટી અને સામાન્ય રીતના આપણે પેટ કહીએ. બરાબર? ઓકે, તો હવે વાત કરીએ પોલિએસ્ટરની. તો પોલિએસ્ટર આપણે કહ્યું એમ કૃત્રિમ સંશ્લેષિત રેસા છે. હવે પોલિએસ્ટરમાંથી જે કાપડ બને છે એ કાપડ કેવું છે એની જો વાત કરવામાં આવે તો કાપડ છે અને કાપડ છે એ છોડાઈ જતું નથી. કાપડ છોડાતું નથી. કડક રહે છે, ધોવામાં સરળ છે. ઝડપથી સુકાઈ જાય છે કેમ કે પાણીના ભેજનું સંગ્રહ એટલે શોષણ કરતું, પાણીનું શોષણ કરતું નથી. એટલે જેટલું કાપડ પાણીનું ઓછું શોષણ કરે એટલું એ ઝડપથી સુકાતું હોય. યસ યા નો? જેટલું કાપડ પાણીનું શોષણ ઓછું કરે એટલું ઝડપથી સુકાય. તો પોલિએસ્ટરનું કાપડ છે એ પાણીનું શોષણ કરતું નથી એટલે ઝડપથી સુકાઈ જાય છે. ક્લિયર? તો કેવું રહેશે? કડક રહેશે, કરકસલી પડતી નથી. ધોવામાં સરળ છે, એના ગુણધર્મો છે. ધોવામાં સરળ છે. આ ગુણધર્મોની વાત થાય છે ભાઈ. પોલિએસ્ટરના કાપડના ગુણધર્મોની વાત થાય છે. કાપડ છોડાઈ જતું નથી, ધોયા દરમિયાન કડક રહે છે, ધોવામાં સરળ છે, પાણીનું શોષણ ઓછું કરતું હોવાથી ઝડપથી સુકાઈ જાય છે, જેથી પહેરવા માટે અનુકૂળ છે. પહેરવેશના જે કપડાઓ છે એ પોલિએસ્ટર કાપડમાંથી બનાવવામાં આવે છે. કેમ કે આ બધાનામાં ગુણ રહેલા છે એટલા માટે. છોડાઈ જતું હોય તો તકલીફની વાત નહીં થાય કે સતત એને સ્પ્રેસ કરવા પડે, ઇસ્ત્રી લગાવવી પડે. ક્લિયર? તો એમાં વિદ્યુતનો બગાડ થાય, ટાઈમ વેસ્ટ, ટૂંકમાં ટાઈમનો બગાડ થાય, એવું બધું થાય. પરંતુ જો છોડાઈ ના જતું હોય, સારું રહેતું હોય તો પછી એને વધારે મીન્સ કે આપણે 2 વાર કે 3 વાર ધોયા પછી ઇસ્ત્રી કરી શકીએ. આ બધી કોમન સેન્સની વાત છે. તો આ ધોવામાં સરળ, કડક, પહેરવામાં અનુકૂળ આ બધાના ગુણધર્મો છે. ક્લિયર? હવે બાળકો આવે છે ટેરિલિન. ટેરિલિન પણ એક ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. ટેરિલિન એ પોલિએસ્ટર. ક્લિયર? એક માર્ક કે 2 માર્કમાં આવે ભાઈ પોલિએસ્ટરના ગુણધર્મો જણાવો. પોલિએસ્ટર કાપડના ગુણધર્મો જણાવો. હવે આવે છે ટેરિલિન. પોલિએસ્ટરની અંદર જ એક મુદ્દો છે ટેરિલિન. નાનકડા 2 કે 3 સેન્ટેન્સ આપેલા છે. વાત કરીએ ટેરિલિનની. ટેરિલિન તો ખૂબ જ જાણીતું પોલિએસ્ટર, ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે.
પોલિએસ્ટર હશે, પોલિએસ્ટરનો એક પ્રકાર જ તો એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. શા માટે ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે? તો એમાંથી પાતળા રેસા બનાવી શકાય છે, પાતળા રેસા. ટેરિલિનમાંથી પાતળા રેસા બનાવી શકાય છે. આ પાતળા રેસા બનાવી શકતા હોવાના કારણે અન્ય કોઈ પણ તાતણની માફક વણી શકાય છે. બરોબર, વાત સમજાણી કે ભાઈ ખૂબ જાણીતું પોલિએસ્ટર છે. કારણ કે એમાંથી ઘણા પાતળાઓ રેસાઓ બનાવી શકાય છે. આ પાતળા રેસા બનાવી શકવાના કારણે અન્ય કોઈ પણ તાતણની માફક એને વણી શકાય છે. ઓકે, તો આ વાત થઈ ટેરિલિનની. હવે આવે છે પીટી, પોલીઇથિલિન ટેરેપ્થેલાલેટ. ક્લિયર? ઓકે, તો આ ટેરિલિનની વાત થઈ. હવે આવું જ એક પોલિએસ્ટર આવે છે જે છે પીઈટી, પેટ જેને કહીએ છીએ આપણે તે. હવે વાત કરીએ પીએટીની. તો પીએટી પણ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે, ખૂબ જ જાણીતું પોલિએસ્ટર, ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. પીએટીનું ફૂલ ફોર્મ તમને ખબર છે, કહી દીધું છે, પોલીઇથિલિન ટેરેપ્થેલાટ. ક્લિયર? આ એનું ફૂલ ફોર્મ. હવે એના ઉપયોગોની વાત કરવામાં આવે, ભાઈ આ પેટ છે એ પોલિએસ્ટરનો ઉપયોગ ક્યાં થાય છે? પીઈટીનો ઉપયોગ, પીઈટીનો ઉપયોગ તો એનો ઉપયોગ બરણીઓ, આપણે ઘરે ખબર છે મમ્મી છે આવી જ કોઈ પોલિએસ્ટરની જે વસ્તુ હોય એમાં અલગ અલગ પ્રકારની જે પદાર્થો એને ભરતા હોય છે, પણ આપણને ખ્યાલ ન હોય કે આ કયા પ્રકારનો જે બરણી છે કયા પ્રકારના પદાર્થમાંથી બની છે તે. બરાબર, તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો બરણીઓ બનાવવા માટે, ત્યારબાદ વાસણો બનાવવા માટે, પાતળી ફિલ્મો, બરણીઓ, વાસણો, પાતળી ફિલ્મો બનાવવા માટે, વાયરો, અન્ય વસ્તુ. તો પીએટીનો ઉપયોગની વાત, એક માર્કનો મહત્વનો પ્રશ્ન બની રહે, પીએટીના ઉપયોગો જણાવો. તો બરણી બનાવવા માટે, વાસણો બનાવવા માટે, પાતળી ફિલ્મો, વાયરો તથા અન્ય ચીજ વસ્તુની બનાવટમાં પીએટી પોલિએસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. વાત સમજાણી? મહત્વનો પ્રશ્ન, પીએટીના ઉપયોગો જણાવો. તો બરણીઓ બનાવવા, વાસણો બનાવવા, પાતળી ફિલ્મો, વાયરો તથા અન્ય ચીજ વસ્તુઓ બનાવવા માટે પીએટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાત થઈ બાળકો ટેરિલિન અને પીએટીની. ક્લિયર? તો આમાં બંનેના અલગ અલગ ઉપયોગો અને અલગ અલગ એનું આખું કામ છે એ થતું હોય છે, અલગ અલગ પદાર્થોની મદદથી એનું નિર્માણ થતું હોય છે. હવે બાળકો કહ્યું એમ કે પોલિએસ્ટર છે એ પોલી વત્તા એસ્ટરનો બનેલો છે. એસ્ટર સમૂહના સતત પુનરાવર્તનથી એનું નિર્માણ થતું હોય છે. એસ્ટર છે ફળોને સુગંધ આપવાનું કામ પણ કરે છે. શું કરે છે? ફળોને સુગંધ આપવાનું. ક્લિયર? આગળ જોઈએ. હવે આ પોલિએસ્ટર છે એનું જે કાપડ છે એ માર્કેટમાં કયા નામથી વેચાય છે અથવા તો કેવા નામથી અત્યારે અવેલેબલ છે, ઉપલબ્ધ છે? ફરી વખત પોલિએસ્ટર, પોલી વત્તા એસ્ટર, એસ્ટર સમૂહના સતત પુનરાવર્તનથી પોલિએસ્ટર બનતું હોય છે. આ પોલિએસ્ટરનું કાપડ અત્યારે માર્કેટમાં કેવા નામથી ઉપલબ્ધ છે એની જો વાત કરવામાં આવે તો પોલિએસ્ટરનું કાપડ અત્યારે પોલીવૂલ, પોલીકોટ, પોલીવૂલ અને ટેરીકોટ જેવા નામથી અત્યારે પ્રચલિત છે. વાત સમજાણી
કેવા નામથી ત્યારે કાપડ આવી રહ્યું છે માર્કેટની અંદર પોલિએસ્ટરનું? તો પોલીકોટ, પોલીહૂલ અને ટેરીકોટ. એ લોગાઓ તમે કાપડ લેવા જાઓ તો આવા બધા લોગાઓ એની માહિતી કાપડ ઉપર લગાવેલી હોય છે. ક્લિયર? હવે આ પોલિએસ્ટરનું જે કાપડ બનાવીને આપણે માર્કેટની અંદર જે વેચાઈ રહ્યું છે પોલીકોટ, પોલીહૂલ, ટેરીકોટ, એ એકથી વધારે રેસાઓનું મિશ્રણ છે. કૃત્રિમ રેસાઓનું પણ મિશ્રણ હોઈ શકે, કુદરતી અને કુદરતી રેસાઓનું પણ મિશ્રણ હોઈ શકે. એટલે એકથી વધારે રેસાઓનું મિશ્રણ છે. એક કે એનાથી વધારે રેસાઓ મિશ્ર કરી અને આ કાપડ છે તૈયાર કરવામાં આવતું હોય છે. ઓકે, હવે ભાઈ વાત કરીએ તો પોલીકોટ છે એ કયા રેસાનું મિશ્રણ છે? તો પોલીકોટ એ કયા રેસાનું મિશ્રણ છે? પોલીકોટ છે એ કોટન એટલે કપાસ વત્તા પોલિએસ્ટર. પોલીકોટ કપાસ એટલે કે કોટન અને પોલિએસ્ટર રેસાનું મિશ્રણ છે. એમાં કપાસ છે કેવો છે? કુદરતી રેસા છે. પોલિએસ્ટર છે કૃત્રિમ રેસા છે. તો કુદરતી અને કૃત્રિમ રેસાને મિશ્ર કરી અને પોલીકોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફરી વખત એક માર્કનો મહત્વનો પ્રશ્ન બની રહે, પોલીકોટના કાપડમાં કયા બે રેસાને મિશ્ર કરીને બનાવવામાં આવ્યા છે? તો કયા બે રેસા છે? કપાસ અને પોલિએસ્ટર. એમાં કપાસ છે કુદરતી છે જ્યારે પોલિએસ્ટર છે કૃત્રિમ રેસા છે. ઓકે ઓકે. હવે પોલીહૂલ એ કયા બે રેસાનું મિશ્રણ છે? પોલીહૂલ. તો હૂલ એટલે ઊન અને પોલી એટલે પોલિએસ્ટર. તો ઊન અને એસ્ટર, ઊન અને પોલિએસ્ટરની મદદથી પોલિએસ્ટર રેસા છે તૈયાર કરવામાં આવ્યા છે. વાત સમજાણી? તો પોલીહૂલ એક માર્કનો મહત્વનો પ્રશ્ન, પોલીહૂલ કયા બે રેસાનું મિશ્રણ છે? તો પોલીહૂલ ઊન એટલે કે હૂલ, અંગ્રેજીમાં ઊનને હૂલ કહેવાય. તો ઊન અને પોલિએસ્ટર. ઊન છે એ કુદરતી રેસા છે, પોલિએસ્ટર છે એ કેવા છે? કૃત્રિમ રેસા છે. તો કુદરતી અને કૃત્રિમ રેસા ઊન અને પોલિએસ્ટરને સરખી રીતના મિશ્ર કરી અને પોલીહૂલ નામનું કાપડ તૈયાર કરવામાં આવ્યું છે. આવા એક માર્ક કે બે માર્કની અંદર મહત્વના પ્રશ્ન બની રહે. પોલીકોટ અને પોલીહૂલ આ બંને કયા રેસાઓના મિશ્રણથી તૈયાર થાય છે? એવા બધા પ્રશ્નો છે આવતા હોય છે. તો બાળકો આ વાત થઈ પોલિએસ્ટરની કે ભાઈ પોલિએસ્ટરમાં શું શું હોય, એમાં શું શું પ્રાપ્ત માહિતીઓ આપણે મેળવી. હવે આપણે બાળકો આગળ વધી રહ્યા છીએ. હવે આવે છે એક્રેલિક રેસા. કયા રેસાની વાત થાય છે? હવે એક્રેલિક રેસાની. ત્રણ માર્કની મહત્વની ટૂંકનોંધ બની રહે. પોલિએસ્ટર કે ભાઈ પોલિએસ્ટર વિશે સમજાવો અથવા તો પોલિએસ્ટર વિશે ટૂંકનોંધ લખો. એવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે તમારે શરૂઆતથી લઈ અને એન્ડ સુધી આજે સમજાવ્યું છે તે બધું જ લખવાનું થાય. હવે ટેરેલિન કે પીઈટી વિશે પૂછાય અથવા તો શોર્ટ નાના એક માર્કના પ્રશ્ન પૂછાય તો તમે એને લગતી માહિતી આપો ત્યાં સુધી ઇનફ છે. પરંતુ જ્યારે તમને એમ કે પોલિએસ્ટર વિશે નોંધ લખો ત્યારે ટેરેલિન, પીઈટી, પોલીહૂલ, પોલીકૂટ, એસ્ટર સમૂહનું પુનરાવર્તન આ બધી જ વસ્તુઓ તમારે એમાં લખવી પડે. એમાં બધાના ઉપયોગો પણ આવી ગયા. ક્લિયર? ઓકે બાળકો, હવે નવો ટોપિક તો ના કહી શકાય પરંતુ જે પોલિએસ્ટરનો આપણે અને એક્રેલિકનો જે ટોપિક હતો એમાં પોલિએસ્ટર વિશે આપણે ખ્યાલ પ્રાપ્ત કર્યો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એક્રેલિક. એક્રેલિક ક્લિયર? હવે આવે છે એક્રેલિક. તો બાળકો આ એક્રેલિક છે એ પણ માનવ સર્જિત રેસા છે. શું? માનવ સર્જિત.
સંશ્લેષિત રેસા, એક્રિલિક છે એ સંશ્લેષિત રેસા છે, એટલે ટૂંકમાં માનવી થકી એનું નિર્માણ થયું છે. ક્લિયર? ઓકે. હવે એક્રિલિક રેસા કોને કહેવાય એની જો વાત કરવામાં આવે તો એક્રિલિક રેસાની ડેફિનેશન જોઈએ તો સ્વેટર તથા શાલ કે ધાબળા કુદરતી રેસા જેવા દેખાતા, કુદરતી રેસા જેવા દેખાતા, કુદરતી રેસા જેવા દેખાતા પરંતુ કૃત્રિમ રેસાના બનેલા હોય તેને એક્રેલિક રેસા કહે છે. એક્રેલિક તો સ્વેટર, શાલ કે ધાબળા કુદરતી રેસા જેવા દેખાતા હોય પરંતુ કૃત્રિમ રેસાના બનેલા હોય તેને એક્રેલિક રેસા કહે છે. હવે તમને ખબર છે આપણે જે ગરમ વસ્ત્રો છે, ગરમ કાપડ છે એ ઊન જેવા કુદરતી રેસાઓમાંથી બનાવતા હોઈએ છીએ. એશિયાનો ઠંડા પ્રદેશોમાં આપણે જઈએ ત્યારે ગરમ વસ્ત્રોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણને પ્રથમ દ્રષ્ટિએ જોતાં એવું લાગે કે ભાઈ કુદરતી રેસાઓમાંથી બન્યા, પરંતુ હકીકતમાં એ કુદરતી રેસાઓમાંથી બનેલા હોય નહીં, એ કૃત્રિમ રેસાઓમાંથી બનેલા હોય છે. શેમાંથી? કૃત્રિમ રેસાઓમાંથી બનેલા હોય છે. તો આ જે કૃત્રિમ રેસાઓમાંથી બનેલા હોય એ એક્રિલિક રેસાનો ઉપયોગ થાય છે, પરંતુ કોના જેવા દેખાતા હોય છે? કુદરતી રેસા જેવા દેખાતા હોય છે. આપણને એવું લાગે જોતા કે ભાઈ કુદરતી રેસાઓમાંથી બનેલા છે. તો બધું જ કાપડ કુદરતી રેસાઓમાંથી જો બનાવવામાં આવે તો એ ઘણું મોંઘું હોય. ઊન છે, તમને ખબર છે, ઊન એ કુદરતી રેસા છે, એ કિંમતી છે. હવે આ ઊનને માંથી આ બધા વસ્ત્રો બનાવીએ તો વસ્ત્રો પણ ઘણા કોસ્ટલી, મોંઘા પડતા હોય છે. એટલા માટે એક્રિલિક રેસામાંથી જે કાપડ બનાવવામાં આવે છે એમાંથી જે વસ્ત્રો તૈયાર થાય છે એ વસ્ત્રો કેવા હોય છે? કિંમતમાં સસ્તા હોય. તો એને કયા ગુણના કારણે આપણે કુદરતી રેસા કરતાં કૃત્રિમ રેસામાંથી બનતા કાપડ છે ઘણા પ્રચલિત અથવા પ્રખ્યાત છે. કેવા ગુણો? તો ભાઈ કુદરતી રેસામાંથી બનતું કાપડ છે એમાંથી તૈયાર થતા જે વસ્ત્રો છે એ ઘણા મોંઘા હોય. તો કુદરતી રેસા ઊન એ કિંમતી છે. ક્લિયર? તો એમાંથી તૈયાર થતા વસ્ત્રો પણ સ્વાભાવિક છે કિંમતી જ હોવાના. તો કુદરતી રેસામાંથી જે કાપડ તૈયાર થાય છે કોસ્ટલી હોવાના કારણે કૃત્રિમ રેસાઓનું ચલણ વધી રહ્યું છે અથવા તો વપરાશ વધી રહ્યો છે, ઉપયોગ વધી રહ્યો છે. કેવા ગુણધર્મને કારણે એનો વપરાશ વધી રહ્યો છે? તો ભાઈ કિંમતમાં સસ્તા હોય. કિંમતમાં સસ્તા કોની સરખામણીમાં? કુદરતી રેસાઓની સરખામણીમાં કિંમતમાં સસ્તા હોય છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ટકાઉ કે ભાઈ કુદરતી રેસામાંથી તૈયાર થતા જે વસ્ત્રો છે એ વસ્ત્રો કરતાં કૃત્રિમ રેસામાંથી જે વસ્ત્રો તૈયાર થાય છે એ ઘણા ટકાઉ હોય છે. એટલે કે ભાઈ લોંગ ટાઈમ સુધી ચાલી શકે તેવા હોય છે. કુદરતી રેસામાંથી તૈયાર થયેલા જે વસ્ત્રો છે એટલો લોંગ ટાઈમ સુધી ચાલી શકતા હોતા નથી. જ્યારે કૃત્રિમ એટલે ભાઈ સંશ્લેષિત રેસામાંથી, એક્રિલિક રેસામાંથી તૈયાર થયેલા જે વસ્ત્રો છે, આ તૈયાર થયેલા જે વસ્ત્રો છે એ લોંગ ટાઈમ સુધી ચાલી શકે. બીજું, વિવિધ રંગોથી ઉપલબ્ધ. કુદરતી રેસામાંથી તૈયાર થયેલા જે વસ્ત્રો છે એ અમુક પ્રકારના રંગોમાંથી જ અથવા તો અમુક પ્રકારના રંગોમાં જ ઉપલબ્ધ હોય છે. જ્યારે કૃત્રિમ રીતે બનાવેલા આપણા જે રેસા છે એ કૃત્રિમ રેસા જે બનાવેલા છે એ વિવિધ રંગોથી ઉપલબ્ધ હોય છે. તો એનો સેકન્ડ ગુણ કયો?
तो विविध रंगों में उपलब्ध આપણે બધા ખબર છે કલરના બધા શોખીન હોઈએ છીએ अलग अलग પ્રકારના કોઈના ફેવરિટ કલરો હોય યસ યા નો तो जो फेवरिट कलरो हो एम अपनी फेवरिट कलरो हो एना कपड़ा अपने वधारे लेता होईए छीए अने जो अपना फेवरिट कलरना कपड़ा आपने मळी जाए तो अपने आनंदित पण थता होईए छीए। तो विविध रंगोथी उपलब्ध विविध रंगोथी उपलब्ध तो विविध रंगोथी उपलब्ध है। क्लियर? જ્યારે કુદરતી રેસાઓ દરેક રંગમાં પ્રાપ્ત થતા નથી। હવે કિંમતમાં પરવડે તેવા સસ્તા એટલે કિંમતમાં પરવડે તેવા ટકાઉ હોય મજબૂત હોય આ બધા ગુણધર્મો હોવાના કારણે કુદરતી રેસાઓનું સ્થાન હવે કૃત્રિમ રેસાઓ લઈ રહ્યા છે કાપડની અંદર અને કુદરતી રેસા કરતાં कृत्रिम रेसाना कापड़ से घना प्रचलित है। हवे बाळको कृत्रिम रेसानो गैरफायदो छे शुं गैरफायदो छे ए जोईए तो तमे आगळना धोरणमां भणीने आव्या छो कुदरती रेसाओनुं दहन तो त्यारे तमने खबर हतुं कुदरती रेसाओनुं दहन थाय त्यारे केवा केवा प्रकारनी प्रक्रिया अथवा तो केवुं केवुं एनुं परिणाम मळे ते परंतु ज्यारे कृत्रिम रेसानुं दहन करवामां आवे त्यारे शुं थाय छे गैरफायदो ए छे के कृत्रिम रेसानुं ज्यारे दहन करवामां आवे छे त्यारे ते पीगळे छे आ कृत्रिम रेसानो गैरफायदो। गैरफायदो शुं पीगळे गरम करता पीगळे। एक मार्कनो महत्वनो प्रश्न आम तो घणा बधा पर्यावरण दृष्टिए जोवा जईए तो घणा प्रकारना गैरफायदाओ होय पर्यावरणनी दृष्टिए जोवा जईए तो कृत्रिम रेसाओना घणा प्रकारना गैरफायदाओ छे परंतु आपणे खाली एक्रिलिक रेसामां कृत्रिम रेसानो ज्यारे गैरफायदानी वात करीए त्यारे कृत्रिम रेसाने गरम करवामां आवे छे त्यारे ते पीगळे छे। हवे सर पीगळे एमां शुं गैरफायदो तो आखी वात समजो। कृत्रिम रेसाओना बनावेला कापड़ आपणे पहेरीए छीए एना वस्त्रों आपणे पहेरता होईए छीए अलग अलग प्रकारना शर्ट होय पेंट होय के जे XYZ जे पण होय ए आपणे पहेरता होईए छीए। हवे ज्यारे प्रयोगशाळा के रसोडामां काम करीए त्यारे तमने खबर छे आ जग्याओ एवी छे के ज्यां आग लागवानी शक्यताओ वधारे रहेली छे। रसोड़ा के प्रयोगशाळा आ बधी जग्याओमां आग लागे केम के एमां आग साथे काम करवानुं थाय एटला माटे तो एमां आग लागवानी शक्यताओ वधारे रहेली छे। हवे कोई आकस्मिक घटना घटी आग लागी अने तमे ए आगना झपेटमां आव्या त्यारे तमे जे वस्त्रो पहेर्या छे ए वस्त्रो छे केना बनेला छे शाना बनेला होय कृत्रिम रेसाना बनेला होय छे। हवे कृत्रिम रेसाना बनेला छे तमे जे वस्त्रो पहेर्या आग लागी छे आगना तमे झपेटमां आवी गया छो એટલે કૃત્રિમ રેસાનો ગેરફાયદો એ છે તે પીગળે છે। પીગળશે એટલે શું થશે તમે જે વસ્ત્રો પહેર્યા છે પીગળશે એટલે તમારા સ્કિન સાથે ચોંટી જશે। શું થાય જેમ પ્લાસ્ટિક સળગે તમે પ્લાસ્ટિકને સળગાવ્યું છે તમને ખબર છે અને પીગળતું હોય છે અને એ પીગળતું પ્લાસ્ટિકનું એકાદું ટીપું સ્કિન ઉપર પડે ત્યારે કેવી પીડા ઉત્પન્ન થાય એ પણ તમે તમારામાંથી ઘણા લોકોએ અનુભવ્યું છે। तो पीगळे पीगळ्या बाद એ તમારા સ્કિન સાથે ચોંટી જાય છે અને સ્કિનને એટલે કે ચામડીને મોટા પાયે નુકસાન કરતી હોય છે તો નુકસાન અથવા તો ઈજાગ્રસ્ત કરતી હોય છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે આ વસ્ત્રો પીગળવાના કારણે એ હદે ડેમેજ થાય સ્કિન આપણી કે માનવી છે વ્યક્તિ છે મૃત્યુને ભેટતો હોય છે। વાત સમજાણી? तो आ एनो गैरफायदो भाई वस्त्रों से पीगळे पीगळे એટલે સ્કિન સાથે ચોંટે સ્કિનને ડેમેજ કરી અને મોટા પાયે ઈજાઓ પહોંચે છે નુકસાન થયું છે અને અંતે મનુષ્ય અથવા તો માનવી છે મૃત્યુને પણ ભેટતો હોય છે। આ એનો ગેરફાયદો છે। અને હવે આપણે પ્રયોગશાળા અંદર તો માનીએ કે હાલો કામ ચલાવ ધોરણે ના જાય તો ચાલે કે ટૂંકમાં એમાં જે સંશોધન કરતા એ વ્યક્તિઓ સાવચેતી રાખે પરંતુ રસોડાની અંદર તો જવું જ પડે એમાં તો કોઈનું ચાલે નહીં એમાં તો જવું જ પડે કેમ કે એમાં રસોઈ કરવાની તો જ ફેમિલી મેમ્બરો છે જમતા હોય તો જમી શકે
ટૂંકમાં આગ સાથે તો કામ કરવું જ પડે. તો આ બધી સાવચેતી રાખવી પડે કે ભાઈ તમે જે વસ્ત્રો પહેરો છો જ્યારે ખાસ કરીને રસોડા કે પ્રયોગશાળામાં હો ત્યારે શક્ય હોય ત્યાં સુધી કૃત્રિમ રેસાઓના વસ્ત્રો ના પહેરવા જોઈએ. રીઝન ખબર પડી ના પહેરવાનું કે આકસ્મિક કોઈ ઘટના ઘટી અને જો આગ લાગીને તમે આગના ઝપેટમાં આવી ગયા તો જે તમે વસ્ત્રો પહેર્યા છે પીગળશે અને પીગળશે એટલે તમારા સ્કિન સાથે ચોંટી જશે અને મોટા પાયે નુકસાન થશે. કોને? સ્કિનને. અને એવું પણ બને કે મૃત્યુને પણ ભેટીએ. સમજાઈ ગઈ વાત? ઓકે, તો આ વાત થઈ એક્રિલિક રેસાની. હવે બાળકો કેવા પ્રકારના પ્રશ્નો આવે એની જો વાત કરવામાં આવે તો પ્રશ્ન હું બોર્ડ ઉપર લખતો નથી, માત્ર બોલું છું. તમારે સમજવાના છે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે. તો પહેલો પ્રશ્ન એવો આવે કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે કૃત્રિમ રેસાઓના કપડાં પહેરવા જોઈએ નહીં. શા માટે? સમજાવો. તો શું કામ ના પહેરવા જોઈએ? કારણ કે કૃત્રિમ રેસાનો ગેરફાયદો એ છે વસ્ત્રોનો કે આગ લાગવાથી તે પીગળે છે અને પીગળે એટલે સ્કિન સાથે ચોંટી જાય છે અને સ્કિનને નુકસાન કરે છે અને માણસ મૃત્યુ સુધી પણ જઈ શકે અથવા તો મૃત્યુને પણ ભેટી શકે. ક્લિયર? એટલા માટે કૃત્રિમ રેસાઓના કાપડના વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. આ એનું કારણ થયું. સેકન્ડ પ્રશ્ન એવો આવે કે કુદરતી રેસા કરતાં કૃત્રિમ રેસાઓ છે ઘણા પ્રચલિત અથવા તો પ્રખ્યાત થઈ ગયા. કારણ આપો. તો કારણ કુદરતી રેસામાંથી બનતું કાપડ ઘણું મોંઘું છે, એમાંથી તૈયાર થતા વસ્ત્રો ઘણા મોંઘા છે. દરેક વર્ગ છે એ આ વસ્ત્રોને પોતાની મીન્સ કે આ વસ્ત્રોની ખરીદી કરી શકે એમ નથી. અમુક જે પૈસાદાર હોય, જે રીચ ફેમિલી હોય, એ આ બધા કુદરતી કાપડોમાંથી તૈયાર થતા વસ્ત્રોને ખરીદી શકે. દરેક વર્ગના વ્યક્તિઓ આને ખરીદી શકતા નથી. તો એની સામે કૃત્રિમ રેસાઓમાંથી તૈયાર થતું કુદરતી રેસા જેવું જ દેખાતું કૃત્રિમ રેસામાંથી તૈયાર થતા વસ્ત્રો બનાવવામાં આવ્યા. હવે આ વસ્ત્રો છે કિંમતમાં પરવડે તેવા છે, ટકાઉ છે, મજબૂત છે, લોંગ ટાઈમ ચાલે એવા છે, વિવિધ રંગોથી ઉપલબ્ધ છે, જેના કારણે દરેક વ્યક્તિ એને ખરીદી શકે છે. આથી કુદરતી રેસા કરતાં કૃત્રિમ રેસાઓ વધારે પ્રચલિત થયા છે. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે આવી શકે. ક્લિયર? હવે આ કૃત્રિમ રેસાઓ છે એ કેવી રીતના બને છે એની જો વાત કરવામાં આવે કે ભાઈ કૃત્રિમ રેસાનું નિર્માણ કેવી રીતના થાય છે, તો તમને ખબર છે સંશ્લેષિત રેસાઓનું નિર્માણ પેટ્રોલિયમ હોય, પેટ્રોલિયમની જે પેદાશો છે એટલે જે પેટ્રોલિયમ ઘટકો છે રિફાઇનરીની અંદર પેટ્રોલિયમને લઈ જવામાં આવે ત્યારે અલગ અલગ ઘટકોમાં એનું વિભાજન થતું હોય છે. આ અલગ અલગ ઘટકોમાં વિભાજન થાય એની જે પેદાશો છે એને પેટ્રોકેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. પેટ્રોકેમિકલ્સ એટલે શું? તો પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થતી જે પેદાશો એટલે વિવિધ ઘટકો તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. ડેફિનેશન પેટ્રોકેમિકલ્સની. પેટ્રોકેમિકલ્સ એટલે શું? તો પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થતા ઘટકો. પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થતા ઘટકો. પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય? યુનિટ 5 એમાં પેટ્રોલિયમ વિશે ભણવાનું આવશે આપણે. તો પેટ્રોલિયમ માંથી જે ઘટકો પ્રાપ્ત થાય છે એને પેટ્રોકેમિકલ્સ કહે છે. તો આ પેટ્રોકેમિકલ્સ છે એના કાચા માલ ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને સંશ્લેષિત રેસાઓનું નિર્માણ કરવામાં આવતું હોય છે. વાત સમજાણી કેવી રીતના નિર્માણ થાય છે? પેટ્રોલિયમ ભૂમિના પેટાળમાંથી મળે છે. પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થતા ઘટકો છે. આ ઘટકોના કાચા માલ ઉપર પર પ્રક્રિયા ઘટકોના કાચા માલ ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયાના અંતે
કૃત્રિમ રેસાનું નિર્માણ થાય છે અથવા તો કૃત્રિમ રેસાઓ છે બનાવવામાં આવતા હોય છે. ક્લિયર? તો બાળકો આ વાત થઈ એક્રિલિક રેસાની. તો આપણા લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરમાં જે માહિતીઓ પ્રાપ્ત કરી એને એકવાર ફરીવાર તાજી કરી લઈએ. તો આજના લેક્ચરમાં બાળકો આપણે મુખ્યત્વે એક જ ટોપિક જોયો, પોલિએસ્ટર અને એક્રિલિક રેસા. એમાં પોલિએસ્ટર અને એક્રિલિક રેસા. શરૂઆત કરીએ પોલિએસ્ટરથી. પોલિએસ્ટર, પોલી વત્તા એસ્ટર, બે શબ્દોનો. એસ્ટર જે ક્રિયાશીલ સમૂહ છે એના પુનરાવર્તનથી તૈયાર થાય છે પોલિએસ્ટર. એ માનવ સર્જિત કૃત્રિમ રેસા છે. પોલિએસ્ટરની વાત કરીએ તો પોલિએસ્ટરનું જે કાપડ છે એ કરસલીઓ પડતી નથી, કડક રહે છે, ધોવામાં સરળ છે, પહેરવાના કપડા માટે અનુકૂળ છે. ત્યારબાદ ટેરિલિન આવ્યું. ટેરિલિન તો કોઈ પાતળા રેસા બનાવી શકાય, આથી અન્ય તાતણાની માફક એને વણી શકાય છે. ત્યારબાદ પીઈટી. પીઈટીનું ફૂલ ફોર્મ થાય પેરા પોલીઇથિલિન ટેરાપ્થેલેટ. ક્લિયર? એનું પછી એનો ઉપયોગ બરણીઓ, વાસણો, પાતળી ફિલ્મો, અન્ય વસ્તુઓની ચીજ વસ્તુમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? ત્યારબાદ આપણે વાત કરી પોલીહૂલ અને પોલીકૂટ જેવા ટેરિકોટ જેવા વસ્ત્રો, કાપડ છે માર્કેટની અંદર અવેલેબલ છે. વસ્ત્રોની કાપડ માર્કેટની અંદર અવેલેબલ છે. તો એ કયા બે રેસાઓનું મિશ્રણ છે? તો પોલીહૂલ છે ઊન અને પોલિએસ્ટરનું, પોલીકોટ છે કપાસ અને પોલિએસ્ટરના રેસાઓનું મિશ્રણ છે. ભાઈ કુદરતી રેસાનું મિશ્રણથી પણ કાપડ તૈયાર થાય છે અને કૃત્રિમ રેસાના મિશ્રણથી પણ કાપડ તૈયાર થાય છે અને કૃત્રિમ રેસાના મિશ્રણથી પણ કાપડ તૈયાર થાય છે. આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. ફળોને સુગંધ આપવાનું કામ એસ્ટર કરે છે. પોલિએસ્ટરમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો હોય છે? એક માર્કનો મહત્વનો પ્રશ્ન. એસ્ટર ક્રિયાશીલ સમૂહ રહેલો હોય છે. ક્લિયર? ત્યારબાદ આપણે એક્રિલિક રેસાની વાત કરી તો પ્રથમ દ્રષ્ટિએ શાલ, ધાબળા અને સ્વેટર છે આપણને કુદરતી રેસામાંથી તૈયાર થાય એવું આપણને દેખાતું હોય, લાગતું હોય છે, પરંતુ હકીકતમાં એક્રિલિક રેસામાંથી તૈયાર થયેલા હોય છે, એટલે કૃત્રિમ રેસામાંથી, જેને એક્રિલિક રેસા કહે છે. એક્રિલિક રેસાની વાત તો કિંમતમાં સસ્તા હોય, ટકા હોય, કુદરતી રેસા જેવા દેખાતા હોય છે, વિવિધ રંગોથી ઉપલબ્ધ હોય છે, પરવડે તેવા હોય છે. આ બધી વસ્તુની વાત કરી. હવે સંશ્લેષિત રેસાનો ગેરફાયદો શું? તો સંશ્લેષિત રેસાઓ છે પીગળે છે, એનો ગેરફાયદો છે. ગરમ કરવામાં એટલે પીગળે છે, આ એનો ગેરફાયદો છે. તો પ્રયોગશાળા કે રસોડામાં સંશ્લેષિત રેસાઓના કાપડવાળા વસ્ત્રો પહેરીને કામ કરવું જોઈએ નહીં. એ પ્રશ્નો પણ મેં તમને સમજાવ્યો. પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય અથવા તો સંશ્લેષિત રેસાઓ કેવી રીતના બનાવવામાં આવે છે એની વાત કરી. પેટ્રોકેમિકલ્સ એટલે પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થતા ઘટકો, ઉપયોગી ઘટકો, જેને પેટ્રોકેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરી સંશ્લેષિત રેસાઓ કઈ રીતના તૈયાર થાય. તો પેટ્રોકેમિકલ્સના જે કાચો માલ છે એની પર પ્રક્રિયા કરી અને સંશ્લેષિત રેસાઓ છે બનાવવામાં આવતા હોય છે. આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. હવે બાળકો આજના જે ટોપિક છે એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે? શોર્ટ એન્ડ લોંગ. તો લોંગ ક્વેશ્ચન એવો આવે કે પોલિએસ્ટર વિશે સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો. 3 માર્કનો પ્રશ્ન બની રહે. હવે એમાંથી ટૂંકા પ્રશ્નો કેવા આવે? તો પોલિએસ્ટરમાં કેવો ક્રિયાશીલ સમૂહ રહેલો છે? બરાબર? પોલીહૂલ કયા બે રેસાઓનું મિશ્રણ છે? પોલીકોટ કયા બે રેસાઓનું મિશ્રણ છે? આવા નાના નાના પ્રશ્નો આવી શકે. ત્યારબાદ એક્રિલિક. તો ભાઈ એક્રિલિક રેસા એટલે શું? એક્રિલિક રેસા વિશે ટૂંક નોંધ લખો. આ બધા પ્રશ્નો છે એમાંથી આવતા હોય છે. બરાબર? તો બાળકો આજના આપણા લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ. બાકીના જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું. થેન્ક યુ વેરી મચ.